જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ગાયત્રી જયંતિ અને ગંગા દશેરા વિશે જાણશું। તારીખ 5/6/2025 એટલે ગંગા દશેરા છે આજે। અને આજે ગાયત્રી જયંતિનો પ્રયોગ છે। જય ગાયત્રી માત કી જય, જય ગંગા માત કી જય, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે। ગાયત્રી એ મા શક્તિનું પ્રતીક છે। તેમની જયંતિથી આપણે યુગ નિર્માણ સત્સંકલ્પ 1 થી 18નો પાઠ કરવાનો સંકલ્પ લેવાનો, રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું। જાતિ, ભાષા, પ્રાણ, સંપ્રદાય વગેરે કારણે પરસ્પર કોઈ ભેદભાવ રાખશું નહીં। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી જયંતિ ગંગા દશેરાનું પાવન પર્વ ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી તમામ ગાયત્રી શક્તિપીઠો તેમજ ગાયત્રી પરિવારજનો દ્વારા ઉજવવામાં આવે છે। આ વખતથી 18 સંકલ્પો ગુરુ વંદના સાથે જ વણી લેવાના છે। આ દિવસોમાં ગાયત્રીને પતિત પાવનીમાં ગંગાનું અવતરણ એક આધ્યાત્મિક ધારા, જ્યારે બીજી ભૌતિક ધારાનો સમન્વય સમસ્ત માનવ જગતના કલ્યાણ માટે પ્રવાહિત થઈ માનવ જીવનને આધ્યાત્મિક અને ભૌતિક લાભ પ્રદાન કરે છે। આ વર્ષે ગાયત્રી જયંતિ ગંગા દશેરા 5મી જૂન 2025ના મનાવવામાં આવે છે। ગાયત્રીના પરમ ઉપાસક સાધક ગાયત્રી તત્વના જ્ઞાતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્માજી આચાર્યનું મહાપ્રયાણ પણ આજે જ મનાવવામાં આવે છે। ગુરુદેવનો શિષ્ય સમુદાય પોતાના ગુરુને ગુરુ કાર્ય ભણી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। માતા ગાયત્રીના વરદ પુત્ર અને મહાકાલના અવતાર જેમણે આ વિરાટ ગાયત્રી પરિવારનો છોડ વાવ્યો એ આપણા સૌના ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્ય, જેઓ 80 વર્ષ સુધી જીવન જીવીને એક વિરાટ જ્યોતિ પ્રજ્વલિત કરીને આજ દિવસે એકાકાર થઈ ગયા। તો આજે એમનો પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે, તો સૌ આપણે પણ એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ। ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયાત પાવનમાની દ્વિજાનામ આયુ પ્રણમ પ્રજામ પશુ કીર્તિમ દ્રવીણમ બ્રહ્મવર્ચસ્ય। અથર્વવેદમાં મહામદત્વા વર્જત બ્રહ્મલોકનમાં આ શ્લોક આવેલ છે। આ સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીએ જે શક્તિની સાધના કરી સૃષ્ટિનું સર્જન કર્યું, તેમજ અન્ય યોગ્ય જ્ઞાન, વિજ્ઞાન, અનુભવ અને પદાર્થો મેળવવામાં સફળ થયા તે શક્તિનું પૌરાણિક માન્યતા મુજબનું નામ છે ગાયત્રી। સર્જન, વિકાસ અને વિસ્તારના હેતુને લઈને ચાલતા જીવનક્રમને પણ આની જ જરૂર છે। જે જીવન બ્રહ્માજીની જે માનસિક ક્ષમતા અને ભૌતિક સંપન્નતા મેળવી શકે છે, ગાયત્રી મંત્રમાં એ તત્વ બીજ વિદ્યમાન છે, જેની ઉપાસના અને તપના વિધિ વિધાનને અપનાવીને આ વિદ્યાના ગૂઢ તત્વોને પોતાના આંતરિક અને બાહ્ય જીવનમાં અપનાવીને વિકસિત કરી શકાય છે। ગાયત્રીને વેદમાતા, જ્ઞાન ગંગોત્રી, સંસ્કૃતિની જનની કહેવામાં આવે છે। એને ગુરુમંત્ર પણ કહેવામાં આવે છે। આ જ દિવસે ભગવતી મા ગંગાનું સ્વર્ગમાંથી ધરતી પર અવતરણ થયું છે। જે રીતે સ્થૂળ ગંગા ખેતરોને પાણી આપે છે, પ્રાણીઓની તરસ છીપાવે છે, ચારે તરફ હરિયાળી બનાવી અને શાંતિ આપે છે, એ જ રીતે અધ્યાત્મ ક્ષેત્રે જ્ઞાનરૂપી ગંગાનું કાર્ય ગાયત્રીમાં કરે છે। મહાશક્તિ ગાયત્રી અને પતિત પાવની ગંગા બંનેનું અવતરણ એક જ સાથે એક જ હેતુ માટે થયું છે। એકને સૂક્ષ્મ, બીજાને સ્થૂળ કહી શકાય એટલું જ નહીં, બંનેને એક જ તત્વના ભિન્ન સ્વરૂપો કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય। સગર રાજાના 60,000 પુત્રો પોતાના કુકર્મોના ફળ સ્વરૂપે અગ્નિમાં બળી રહ્યા હતા। એમના કષ્ટનું નિવારણ ગંગાજળથી જ થઈ શકે એમ હતું। સગર રાજાના વંશજ ભગીરથ રાજાને નિર્ણય કર્યો કે તે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી પર લાવશે। આના માટે ભગીરથ રાજા કઠોર તપ સાધનામાં લાગી ગયા। આ નિસ્વાર્થ અને પરમાર્થીનો પ્રબળ પુરુષાર્થ જોઈ માં ગંગાજી ધરતી પર આવ્યા। ગંગાજીને ધારણ કોણ કરે? ગંગાજીને ધારણ કરવાની પાત્રતા જોઈએ। ભગવાન શંકરે પોતાની જટામાં
ગંગાજીને ધારણ કરી અને મોટી સમસ્યા હલ કરી ગંગાજીનું અવતરણ થયું. આના પ્રતાપે સગર રાજાના પુત્રો સ્વર્ગમાં ગયા અને અસંખ્ય લોકોને માં ગંગાજીનો લાભ મળ્યો. આથી આ ગંગા દશેરાનો પર્વ ઉજવવામાં આવે છે. જેઠ સુદની દસમના દિવસે ગંગા મૈયા પૃથ્વી પર અવતરણ કર્યું હતું. આથી ગંગા દશેરા તરીકે ઓળખાય છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરાસ્તમ તવ પદ કમલે. આત્મશક્તિ ઋતુંભરા પ્રજ્ઞાનું અવતરણ બિલકુલ ગંગા અવતરણના સ્તરનું છે. સમગ્ર સંસાર પાપ અને તાપથી બળી રહ્યો છે. આ દુઃખમાંથી ફક્ત ઉત્કૃષ્ટ અને આશીર્વાદિતાની જ્ઞાન ગંગા જ કરાવી શકે છે. સદજ્ઞાનની અધિષ્ઠાતી પ્રત્યક્ષ ઋતુંભરા પ્રજ્ઞા ગાયત્રીના 24 અક્ષરમાં માનવીય ચિંતન અને ચરિત્રને ઉચ્ચ સ્તરીય બનાવી રાખનારું સમગ્ર તત્વ દર્શન વિદ્યમાન છે. આમાં શક્તિની સાધનામાં યોગાભ્યાસ અને તપસ્યાના તે સમસ્ત આધારો, સંકેતો અને વિદ્યાનો મોજૂદ છે, જેની સાધનાથી સાધન કરતાને રિદ્ધિ સિદ્ધિનો લાભ મળી શકે છે. આત્મિક પ્રગતિની બે ઉચ્ચ ભૂમિકા સ્વર્ગ અને મુક્તિ મેળવવા માટે ગાયત્રીના તત્વજ્ઞાનનું અવલંબન અનુપમ છે. પ્રત્યેક ધર્મપરાયણ વ્યક્તિ માટે ગાયત્રીનું અવલંબન જરૂરી ઠરાવવામાં આવ્યું છે. ભારતીય ધર્માનુસાર નિત્ય ઉપાસનાનું વિધાન સંધ્યાવંદન કહેવાય છે. સંધ્યા વિધાનમાં ગાયત્રીનું સ્થાન એવું જ છે જેવું શરીરમાં મેરુદંડનું છે. હર હર મહાદેવ, હર હર ગંગે, હર હર ગંગે. જય ગાયત્રી માત કી જય.